આજ તો હોસ્ટેલમાં જમવામાં દાબેલી હતી આપણે તો છાશ ખીચડી મળી જાય એટલે મજા આવી જાય. એન્જિનિયરિંગના બીજા સેમનું રિઝલ્ટ આવ્યું, હું થઈ જોઈ વાત પહેલાથી કહું તો હું નીકળી ગયો તો ગુરુકુલમાં સવારના પરમાં પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. હું અત્યારે આવ્યો છું રાજકોટના બાલ મુકન હોમ ડેકોરમાં, પણ વિડીયો ઉતારવામાં એક પોપટ થઈ ગયો. મને નહોત ખબર દરવાજો બહાર ખોલ્યો મેં અંદર દાબી દીધો. देखा आपने लापरवाही का नतीजा है। ઘડીક મહિના પછી માંડ નીકળો ભાઈ, વિડીયો શૂટ થઈ ગયો ને ભૂખાઈ લાગી, તમે નીકળી ગયા પાછા ગુરુકુલ જવા. ગુરુકુલ પછી ક્યાં જવાનું છે જમવા, પણ આ ભાઈ કોની વાટ જોવી ખબર નથી પડતી. સોરી પણ વિડીયો શૂટ નહોતો કર્યો, મળીએ બીજા દિવસે. કોલેજથી છૂટીને ઉતરી ગયો તો ક્રિસ્ટલ મોલ ભાઈ ભાઈબંધના રૂમે જવાનું છે. ભાઈ કે આજ તો હારે જમી, કેમ કે એકલા પેડા પેડા તો ડિસ્પ્રેશન આવી જાય છે. રેસ્ટોરન્ટમાં જમી ગયા પણ ભાઈ કે બધું છે પણ ખાલી દાળ ભાત. મેં કીધું નો ચાલે, બીજું ગોતો. જમીન ભાઈબંધના રૂમે ગયા, આરામ કર્યો, પાછા નીકળી ગયા ગુરુકુલ જવા માટે. ગુરુકુલ આવે નીકળી ગયા લુગરા ધોવા દેવા માટે. अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे. કપડા નાખીને બહાર મેડિકલ એક વસ્તુ લેવા નીકળ્યા, રસ્તામાં ખબર પડી ભાઈનું બીજા સેમનું રિઝલ્ટ આવી પણ વાંધો ન આવ્યો, પાસ થઈ ગયો. મેડિકલમાં જઈને ભાઈ તો કોથળી જ ફાડી નાખી સીધી. મેં કીધું ભાઈને બીજી આપો, બીજી આપો. તમારે ડેલી સારા શેમ્પુ થી નાઈ લેવાનું. હોસ્ટેલ આવીને જમવા ગયા, જમવામાં છે દાબેલી, કોઈ છે છાશ ખીચડી લવર અહીંયા. પછી ગયા સભામાં છોડીને બનાવી એક પીપીટી. હું તમને જરૂરી વાત કહું, બધાને કહેજો. એલા ભાઈ હમણાં અમારે રામેશ્વર ફરવા જવું ફેમિલી સાથે,